વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેર ખીડા બ્રિજ પાસે સમદ કોમ્પ્લેક્સ પાસે એક ગાય બેકાબૂ થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગાયને હડકવો થતાં ગાય લોકોને શિંગડા તેમજ લાતો મારીને અડફેટે લીધા હતા, જેમાં અનેક સાધનોને પણ નુકસાન થયું હતું ને લોકોને પોતાની દુકાન છોડીને ભાગવાની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને સ્થાનિકો દ્વારા તંત્રને મીડિયાના માધ્યમથી રઝળતી ગાયોની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી। આમ આ ઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ રઝળતી ગાયોની સમસ્યાને લઈને સત્વરે કોઈ નિવારણ કરવામાં આવે છે કે કેમ। આ ગાયને લઈને લોકોએ પોતાના ધંધા રોજગાર છોડીને ભાગવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ સ્થિત ખીડા બ્રિજ પાસે આવેલ સમદ કોમ્પ્લેક્સ પાસે છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું કે ગાય ભડકાઈ થઈ છે, ગાળી થઈ છે। ભૂતકાળમાં પણ આ ગાયોને લઈને રઝળતી ગાયોની સમસ્યાને લઈને અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। વચ્ચે પણ નગરપાલિકા દ્વારા 50 ગાયોને પકડવામાં આવી હતી અને તેઓને ગૌશાળા મોકલવાની પણ કામગીરી કરવામાં આવી હતી, પણ દિવસે ને દિવસે આ રઝળતી ગાયોની સમસ્યા એટલી બધી ભયંકર થવા મળી છે કે આના લીધે લોકો દર્શનાર્થે જતા હોય, સિનિયર સિટીઝન હોય, એ લોકોને ગાયો ગોથા મારે છે, ગભરાઈ પાડે છે અને અનેકો લોકોના જીવ જોખમાય છે। એવી જ ઘટના અને એ બની છે। છેલ્લા 2 કલાકથી આ ગાય એટલી બધી ગાળી થઈ હતી કે જેને આવે એને લપેટામાં લે છે, જેને આવે એને ગોથા મારે છે, જેવાને લાતો મારે છે। આપણી પાસે એક ભાઈ છે, તેઓ એક્ટિવા લઈને જતા હતા, તેઓને એક્ટિવા પર પાડ નાખી, એક્ટિવાને પણ નુકસાન થયું, સદનસીબે એમનો જીવ બચી ગયો છે। શું નામ છે, શું પરિચય છે, શું ઘટના ઘટી? એ ગાય ગોળી થાય અમે આમ લાકડું લઈને મારવા જઈએ તો અમે આવે બરાબર, અને આપણને મારવા જઈએ। એક્ટિવા લઈને તમે પડી ગયા? હા, પડી ગયા ને એક દુકાન આગળ એટલે એક્ટિવાને નુકસાન થયું પણ તમારો જીવ બચી દીધી ગયો? એક્ટિવા હોય બરાબર, એને નુકસાન થયું? નુકસાન થયું ને બરાબર। આપણી પાસે જે ગાયને આ દોડે બાંધી છે મા જેમતે, કહેવાય છે કે 1 કલાક ઉપરની જેમત બાદ આ રબારી ભડવાર જે લોકો આ ગાયને પકડી શકે એ લોકો આ ગાયને પકડીને દોડે બાંધી છે। શું નામ છે, શું પરિચય છે? આ ગાયને હડકવા ચડવાથી અમે આ ભાઈનો ફોન એટલે વાંધો આનો કોઈ માલિક વાલિકની ખબર પડે? માલિક બરાબર। કેટલો આમ કલાક 2 કલાક લાગ્યા ગાયને પકડતા? એટલે આ ગાય હડકવા દોડે છે, એના હિસાબે બધાને પર હુમલો કરે છે। આનો શું રસ્તો કરી શકાય? આ જીવ છોડ એટલે નગરપાલિકા એટલે બરાબર, આને કોઈ ડૉક્ટર થવાનું કારણ શું? આ રીતના ગાયોની સમસ્યાને લઈને સમગ્ર મહેમદાવાદ શહેર આજુબાજુના ગામડામાં સૌ કોઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। હવે લોકોની એક જ માંગ છે કે લાકડા તંત્ર દ્વારા આ રઝળતી ગાયોની સમસ્યાને લઈને જે ગૌપાલકો આ રઝળતી મૂકતી હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જે આ રઝળતી ગાયો છે તેમને પાંજરે પૂરવી જોઈએ અને જેથી કરીને આવી ગાયોના હિસાબે કોઈનો જીવ ના જોખમાય। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાને લઈને તાત્કાલિક સત્વરે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ, આ રઝળતી ગાયોને પાંજરે પૂરવામાં આવે છે કે કેમ, આ રઝળતી ગાયોને જે લોકો આ રીતના રઝળતી મૂકે છે તેની સામે પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ। અને આ લોકોના કહેવા મુજબ અમુક રબારીના ભરવાડ એવું કહે છે કે બહારથી લોકો ગાયો મૂકી જાય છે, તો રાત્રિના સમયે આટલી બધી મોટી સંખ્યામાં ગાયો કોણ મૂકી જાય છે, કઈ જગ્યાએ મૂકી જાય છે, કેમ મૂકી જાય છે, આવા અનેક સવાલો મહેમદાવાદની નગરની જનતાની અંદર આ ઉપસી રહ્યા છે। અને લોકોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા આવી રઝળતી ગાયોનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી કરીને કોઈનો જીવ ના જોખમાય। આજે આ કાકા એક્ટિવા લઈને પડી ગયા, એમની એક્ટિવાને નુકસાન થયું પણ સદનસીબે તેઓનો જીવ બચી ગયો છે। એટલે લોકોની હવે એક જ માંગ છે કે બને એટલી વહેલી તકે તંત્ર દ્વારા આ રઝળતી ગાયોનું કોઈ નિરાકરણ લાવવું જોઈએ। વિરાંગ મહેતા, મહેમદાવાદ।